પછી ક્લાર્ક આપણા પચાણપી સાહેબ, મારા સહકર્મીઓ, નાના બાળકો, એ મારા માટે તો તમે બધા નાના જ છો. હું અહીંયા નોકરી સ્વીકારી ત્યારથી મને બાળકો તરફ બહુ જ લગાવ પહેલેથી. મારે સંતાન મળેથી છે પણ મને બાળકોનો બહુ જ લગાવ. તો એવા બધા મારા વાલા બાળકો, આજનું આ જે વાતાવરણ મારા માટે લાગણીસભર છે. હું એને વ્યક્ત કરી શકું એમ છું જ નહીં, કારણ કે હું ક્લાસમાં બાળકો સાથે ઘણી જ વાતો કરું, ઘણું જ બોલું, પણ જાહેરમાં જ્યારે બોલવાનું થાય ને ત્યારે શબ્દો ખૂટી પડે એવું લાગે છે. ને જો કે વાતાવરણ પણ એવું જ છે. તો તમારા બધાના સાથ સહકારથી હું આ શાળામાંથી નવી શાળામાં મારા વતનમાં જઈ રહી છું. એટલે શબ્દો તો ઓછા પડે એમ છે બોલવાના મારા, કે આ શાળા પ્રત્યેનો લગાવ મારો 20 વર્ષનો છે. ગિરીશભાઈ સાહેબે, હું 2005માં લાગી, ગિરીશભાઈ સાહેબ હાજર હતા, એમને મને અહીંયા નિમણૂક આપી, મતલબ મને અહીંયા સ્વીકારી સ્કૂલમાં. મારા પછી આપણા આચાર્ય સાહેબ મોહન સાહેબ આવ્યા 1 વર્ષ પછી. એમને મને ખૂબ સાથ અને સહકાર આપ્યો. જૂના મારા જે વડીલો, મેં કીધું એમ સહકર્મીઓ, જીટાભી સાહેબ, એમનોય મને ખૂબ સપોર્ટ. સ્ટાર્ટિંગ મારે વિસનગરથી આવવાનું હતું ત્યારે મને ક્યારે હું બહાર નીકળી નહોતી. વિસનગરની બહાર મારે ક્યારે અપડાઉન કરવાનું થયું જ નહોતું. પણ જીઠાભાઈ સાહેબના સાથ સહકારથી, એટલા માટે કારણ કે મારા વડીલ છે અહીંયા હાજર છે એટલા માટે હું એમના વિશે બોલી રહી છું. એમને મને ખૂબ જ સાથ સહકાર આપ્યો. નહીતર હું એમ વિચારતી કે હું નોકરી કરું કઈ રીતે, આટલે દૂર તો જોયું એ નહોતું પીડી છે પહેલા, પણ એમના સાથ સહકારથી મેં નોકરી શરૂ કરી. પછી અહીંયા બધા સહકર્મીઓએ મને સાથ સહકાર આપ્યો. વિદ્યાર્થીઓની વાત કરું તો ભાઈ વિદ્યાર્થીઓ તરફ મેં પહેલાથી જ મને લગાવ છે. અહીંયા મને 20 વર્ષમાં નોકરી કરવાની ખૂબ જ મજા આવી. મારી આ 20 વર્ષની નોકરી પછી હું મારા વતનમાં જઈ રહી છું, પણ બાળકો અને અહીંયા સંસ્થા પ્રત્યેના મારા સંસ્મરણ કાયમ જિંદગીભર મને યાદ રહેશે. અહીંયા ઉપસ્થિત અમારા સદનસીબે આપણા ટ્રસ્ટી હાજર છે, તો એમની સત્ર છાયામાં અમારો શુભેચ્છા સમારંભ યોજાઈ રહ્યો છે. તો એ સુખદ લાગણી પણ અનુભવું છું અને એથી છૂટા પડવાનું દુઃખદ લાગણી પણ અનુભવું છું, મતલબ મિશ્ર લાગણી અનુભવું છું હું. એટલે વધારે શબ્દો તો હું કંઈ કહી શકું એમ છું નહીં. મેં 20 વર્ષમાં મારાથી બનતો પ્રયાસ મેં કર્યો છે. મારા સહકર્મચારીઓએ પણ મારા જીવનના ઘણા એવા પડકારજનક સંજોગોમાં મને સાથ સહકાર આપ્યો છે. મારા આચાર્યશ્રીનો ખાસ આભાર કે જેમને મને અહીંયા ઘડવામાં, હું અહીંયા એક શિક્ષક તરીકે નહીં પણ શીખવા તરીકે જ અહીંયા રહી હતી. અહીંયાથી મને એટલું બધું ઘણું શીખવા મળ્યું છે જીવનમાં, તો હું ક્યારેય ભૂલી શકું એમ છું નહીં. બાળકોની યાદો તો જીવનભર સુધી મારી સાથે જ રહેશે. બધા સહકર્મી મિત્રોનો પણ સાથ સહકાર હું ક્યારેય ભૂલીશ નહીં. એમની જે લાગણીઓ અમને બધી અહીંયા વ્યક્ત કરી જીવનભર સુધી એમ ભૂલાય એમ છે નહીં. આપણે એ પ્રાથમિક સ્કૂલના જોકે જયેશભાઈ ને બધા તો અમે ભણાયેલા જ, અને એના એ જ અમારા જોડે મતલબ રહેવાનું થયું. એમના જોડે ઘણું જાણવા મળ્યું. બેને કીધું હતું ભાઈ શાંતાબેને કે ભાઈ અમને મેં પીજીડીસીએ કર્યું છતાં કમ્પ્યુટર મને ફાવતું નહોતું, કે એ સમય જુદો હતો. પછી અહીંયા ભણાવવામાં આપણે લાગી. તો 1-2 વર્ષથી આ જે કમ્પ્યુટર યુગમાં જે બધું ચાલી રહ્યું છે, તો એ બધી ડેટા એન્ટ્રી બધી કરવાની. મેં મારા ભાઈ ગણો જે ગણો એ મારા સાથે જે વિદાય લઈ રહ્યા છે સજાપી સાહેબ, એમનો ક્યારે હું ભૂલી શકું એમ નહીં, એમની યાદો નથી. અને અમારો સ્ટાફ તો ભાઈ આવો સ્ટાફ તો ક્યાંય જોવા મળે નહીં. વિશેષ વાત જેના જોડે હું ખાસ લાગણીથી બંધાયેલી હતી એવા મારા વડીલ ભાઈ ગિરીશભાઈ સાહેબ, જેના હું જીપી કરીને હું બોલાવતી, એમનો તો હું જિંદગીભર ભૂલી શકું એમ નથી. વધારે વિશેષ હું કહી શકું એમ નથી. અમારા સંસ્થાએ મને જે કંઈ આપ્યું છે જીવનભર હું યાદો રાખી છે. થેન્ક યુ.
ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ, મારા સારસ્વત મિત્રો, પ્રાથમિકનો સ્ટાફ અને બીએડના તાલીમાર્થીઓ તેમજ આપ સૌ વિદ્યાર્થી મિત્રો, અમને તમે અહીંયા બોલાયા નૈનાબેન એ બદલ ખૂબ જ શ્રદ્ધા અને હૃદયથી તમારો આભાર વ્યક્ત કરું છું. 7મી જાન્યુઆરી 2015 ના રોજ હું શાળામાં હાજર થયો હતો અને 30મી એપ્રિલ 2025 ના રોજ વતનનો લાભ લેવા માટે મારો બસ એક જ સ્વાર્થ હતો કે મારા વતનમાં જવું છે. 10 વર્ષ 3 મહિના અને 23 દિવસ મેં નોકરી નથી કરી, ખાલી શીખ્યો છું. એમાં વહીવટી બાબતો હોય તો મોટ સાહેબ એમણે મને કામ આપ્યું હતું, પણ મને ઘણું બધું શીખવા પડ્યું અને જેનો લાભ હવે મને ભવિષ્યમાં થવાનો છે અને છેલ્લા 1.5 મહિનાથી અનુભવ થઈ ગયો કે એ જ લાભ મને થાય છે. મોટ સાહેબે પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી અમને કોઈ તકલીફ પડવા દીધી નથી. હજુ પણ ઘણા બધા શિક્ષકો છે અમારા જૂના કે જેમની સર્વિસ બુકો પણ આવી નથી અને એમની એન્ટ્રી પણ થઈ નથી. અને અમે અહીંથી ગયા એ પહેલા મોટ સાહેબે મારું કામ ઓકે કરી દીધું. અને ગમે ત્યારે જરૂર પડે મોટ સાહેબને ફોન કરીએ એટલે બીજી મિનિટ એમને વોટ્સએપ કરી દે એની ટાઈમ. એટલે મોટ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સંસ્થા આમ તો વેલ્યુની નક્કી ના કરી શકાય, પણ અમે કોમર્સ વાળા એટલે મિલકત તેના બાજુમાં લખવું પડે. 5.5 કે 6 કરોડની સંસ્થા હશે, પણ આ સંસ્થાને મેં મારી જવાબદારી પૂર્વક જ કામ કર્યું છે. કોઈ દિવસ મેં સંસ્થા પ્રત્યે કોઈ ગેરરીતિ કે સંસ્થાને નુકસાન થાય એવું કામ કરવાનો પ્રયત્ન પણ કર્યો નથી અને જેટલું થઈ શકે એ સંસ્થા માટે વફાદાર જ રહ્યો છું. નૈનાબેન પણ. એટલે આ સંસ્થા છોડી જતા દુઃખ તો થાય, કેમ કે આવી સંસ્થા, આવું ટ્રસ્ટ, આવા પ્રિન્સિપાલ ને આવું ભાવભર્યું સ્ટાફ એ કોઈ જગ્યાએ મળે નહીં. એટલે આ થોડું અમારો સ્વાર્થ હતો વતન માટે, એટલે અમે જઈ રહ્યા છીએ અને એનું ખરેખર દુઃખ તો અમને થાય છે. પણ હવે આ સંસ્થાને મૂકીને જઈએ એટલે થોડી સંસ્થા તમે સાચવજો. મોટ સાહેબ છે એટલે ચિંતા નહીં, મોટ સાહેબ પછી એ શિક્ષકો તો અહીંયા આવવાના જ છે, પણ એ શિક્ષકોની સાથે સાથે ગામના વિદ્યાર્થીઓ, આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ અને તમારે બધા આ સંસ્થાને સાચવવાની છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે સંસ્થા. બસ એ જ. અને ગમે ત્યારે જરૂર પડે મારી ખાલી ફોન કરજો, તમને બીજી મિનિટે રિપ્લાય મળી જશે. અને એની ટાઈમ અમારી જરૂર પડે તો કોન્ટેક્ટ નંબર ગમે ત્યાંથી લઈ લેજો. લગભગ બધા જોડે હશે જ, યાદ કરજો એટલે તરત આવી જઈશું. બસ અસ્તુ. માનનીય પ્રિન્સિપાલ સર અને આદરણીય સિનિયર શિક્ષકગણ અને અહીં પધારેલ મહેમાનશ્રીઓ તથા વાલા વિદ્યાર્થીઓ, નૈનાબેનને કદાચ 20 વર્ષ થઈ ગયા હશે અને સૈયદભાઈને બી 10 વર્ષ જેટલો સમય થઈ ગયો હશે. એટલે કહેવાય કે શિક્ષક અને વિદ્યાર્થી પ્રત્યે આત્મીયતા કહેવાય ગયેલી છે. એટલે એ ખોટ તો આપણે પૂરી કરી શકવાના નથી, પરંતુ જૂના શિક્ષક તરીકેની બદલીમાં એમને એમનું વતન મળ્યું છે તો એની આપણને ખુશી છે. નૈનાબેનના ગયા પછી ક્લાસ ટીચર તરીકેનો કાર્યભાર મને સોંપવામાં આવ્યો ત્યારે ઓનલાઈન કામગીરી હોય કે પછી કંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય ત્યારે હંમેશા આપણા આચાર્યશ્રી અને દરેક શિક્ષકોએ મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એટલે એમનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. અને મારું જે સપનું હતું શિક્ષક બનવાનું એ આજે સાકાર થઈ રહ્યું છે. પરંતુ એવું નથી કે બીએડ કર્યું એના પછી ઘણી એક્ઝામો મેં આપી છે કે એક એક્ઝામ આપી અને પાસ થઈ ગઈ અને નોકરી મળી ગઈ, એવું નથી. પરંતુ બીએડ કર્યા પછી જેટલી પણ એક્ઝામો આવી એટલી મેં પાસ તો કરી દીધી, પરંતુ ભરતીમાં જયારે મેરિટ ક્રમ પડે ત્યારે થોડાક સારું એમ કે 2-3 સારું માર્ક્સ સારું એમ કે રહી જવાતું એટલે દુઃખ થતું. પરંતુ
ભૂલી અને હંમેશા પ્રયત્નો હંમેશા મેં ચાલુ રાખ્યા છે અને આજે મને સફળતા મળી રહી છે. એટલે હું વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં નિષ્ફળતાઓ તો મળે પરંતુ હારી જવાનું નથી. હંમેશા સતત પ્રયત્ન કરી અને પોતાની કારકિર્દી આગળ વધારવાની છે. જીવનમાં હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આ સ્કૂલનું નામ રોશન કરો અને પોતાના માતા પિતાનું પણ નામ રોશન કરો એવી અભ્યર્થના. નટવરલાલ બારોટ, એમના દીકરા નિખિલભાઈ બારોટ, ભૂતપૂર્વ કર્મચારી બદાજી, જેઠાભાઈ, પચાણભાઈ, પ્રદીપભાઈ, આજે શુભેચ્છા લઈ રહેલ કર્મચારીઓ નૈનાબેન, સજાદભાઈ, ભાવિકાબેન, ત્રણેય શુભેચ્છા લઈ રહેલા પરિવારના સભ્યો, મારા તમામ ડિવિઝનના સ્ટાફ મિત્રો તેમજ વાલા વિદ્યાર્થીઓ, બાળકો, બેબીઓ, પહેલા તો એક સ્પષ્ટતા કહી લઉં કે આ વિદાય સમારોહ નથી, શુભેચ્છા સમારોહ છે. એટલે આપણા શિક્ષકો, ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થી હતો જ આ સમારોહ હતો. પણ આપણું સદનસીબ કે આજે અચાનક આપણા સંસ્થાના બંને ટ્રસ્ટીઓ હાજર છે, દિલીપભાઈ અને નિખિલભાઈ, એટલે આજે સોનામાં સુગંધ પડી ગઈ. જો હું મારી વાતની શરૂઆત 1963 થી કરીશ તો સાંજે ભૂલી જશે, પણ 2006 થી સ્ટાર્ટ કરું. મારી ભરતી થઈ ત્યારથી ખાસ આજે જોગાનું જો કેવો સંજોગ છે હું તમને કહેવા માંગુ છું કે લોકો કહે કે બોર્ડ સાહેબ સફળ આચાર્ય છે. મને ખબર નહીં હો, મને પોતાને, પણ લોકો એવું કહે છે કે સંસ્થા સારી ચાલે છે. સંસ્થાનું નામ અત્યારે જિલ્લાથી મળીને રાજ્ય લેવલે લેવાય છે. અત્યારે એમાં મારી સફળતામાં શ્રી ભાવ સૌથી પ્રથમ હું દિલીપભાઈ સાહેબને આપીશ કે જેમણે મને પારખ્યો, મારું ઇન્ટરવ્યુ કર્યું, મારી પસંદગી કરી હતી અને પોતે હીરા પાર્કમાંથી, એટલે એમાં તો કઈ કસર ના હોય. એમણે મારી પસંદગી કરી અને આ સંસ્થામાં મને આચાર્ય તરીકે નિયુક્તિ આપી 7/11/2006. જ્યારે હું આચાર્ય તરીકે સ્થાન ગ્રહણ કર્યું ત્યારે મારા 4 ગુરુજીઓ એ વખત જે મેં મનોમન માની લીધેલા, એવા એક બદાજી કે જેમની જોડેથી હું નમ્રતા શીખ્યો, એક મારો આધાર સ્તંભ. આટલા મારાથી વડીલ હોવા છતાં મારી એટલી અમાન્ય રાખે, હું એન્ટર થઉં તો જગ્યા પરથી ઉભા થઈ જાય, એટલી મારી રિસ્પેક્ટ આટલા વડીલ આપે. નિવૃત્ત થવાની ઉંમરે પણ મારું માન રાખવા, મેદાનમાં જઈને વ્યાયામ છોકરાઓને દરેક રમત રમાડે. મારે જેમ કહેવું પડે, સાહેબ હવે સ્ટાફ રૂમમાં આવતા હતો, થોડી વાર રેસ્ટ કરો. તો મારા વિકાસમાં પહેલો ફાળો બધાજીનો. જેઠાભાઈ સાહેબ સતત અમને મને માર્ગદર્શન આપતા રહ્યા. ક્યાંક મારી ભૂલ થતી હોય તો ખાનગીમાં ઓફિસમાં આવી જાય મારી જોડે, સાહેબ આમ નહીં આમ થાય, તરત જ મને સલાહ આપી. અને સ્ટાફ માટે તો હંમેશા તત્પર હોય જેઠાભાઈ. સ્ટાફના કોઈ કર્મચારી કોઈ તકલીફ હોય એટલે કર્મચારી મને કહેવા ના આવે, પણ જેઠાભાઈ ખાનગીમાં આવી જાવ પડે, અને હું એમનું માન પણ રાખું. એ મારો બીજો આધારસ્તંભ. ત્રીજો આધારસ્તંભ પચાણભાઈ. તમને નવાઈ લાગશે કે આખા બનાસકાંઠામાં વહીવટી નોલેજ વાળા ફર્સ્ટ નંબરના જો કારકુન હોય તો આપણા પચાણભાઈ હતા. એમણે મને વહીવટી સંપૂર્ણ જ્ઞાન આપી દીધું અને અત્યારે આખો જિલ્લો મને વહીવટી સલાહ લેવા માટે ફોન કરે છે, પૂછે છે. જેનું કારણ હોય તો જવાબદાર છે પચાણભાઈ.
અને સૌથી સારું શીખ્યો ચોથો આધાર સ્તંભ મારા પ્રદીપભાઈ. તો જ્યાં ખોવાઈ ગયા, કામમાં લાગી ગયા. જો પ્રદીપભાઈ એટલે એકદમ નિખાલસ, પ્રેમા, ક્યારે કોઈ પણ હું કહું કે પ્રદીપભાઈ આ કુવામાં કૂદકો મારવાનો એટલે મારી દે. પ્રદીપભાઈ નું આ સીડી 10 વાર ચડી ઉતરવાની એટલે ઉતરી, ચડી ઉતરી. પ્રદીપભાઈ એટલે પ્રદીપભાઈ એકદમ ઓબેડિયન્ટ, પૂરેપૂરી નમ્રતાના ગુણો હું એમનામાંથી શીખ્યો. અને ચારે પાંચનો સંગમ તમે જુઓ, પસંદગી કરવા વાળા અને મારો વિકાસ કરવા વાળા, મને ડેવલપ કરવા વાળા, મને એક સારો આચાર્ય, સારો કહી શકાય એવો આચાર્ય બનાવવા વાળા, એ બધા જ આજે ઉપસ્થિત છે. ફરીથી હું ચારે પાંચે હું મનોમન વંદન કરું છું. અને આજે હું ખરેખર ઉત્સાહી એટલે છું કે આજે ચારે પાંચે જણા એક સાથે હાજર છે. આવી પરિસ્થિતિ, આ તો દિલીપભાઈ સાહેબ સવારે આવ્યા ને મને બારોબાર એક બીજો કોલ આવ્યો કે સાહેબ દિલીપભાઈ આવેલા છે કે બે તાત્કાલિક સવારે ભલે ઉજાગરો હતો એમનો, ડિસ્ટર્બ થાય એવા હતા, છતાંય મેં તાત્કાલિક કોલ કર્યો એટલે મેં કીધું હવે આયા જ છો તો આજે હાજરી આપો, આપણે એક સારો સમારોહ છે. અને એમનું બધું કામ પડતું મૂકી એ દિલીપભાઈ પીલુચા કે પાલનપુર આવ્યું એટલે કંઈક અર્જન્ટ હતો જ આવ્યો, છતાંય બધું પડતું મૂકીને આપણા માટે આવ્યા એટલે આપણે એમને તાળીઓથી પહેલા તો બતાવી.